હેલો મિત્રો, નમસ્કાર। હું આપનો દોસ્ત પાટડિયા હિતેશ। બધા જ મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી, જય દ્વારિકાધીશ। એટલે મિત્રો, આજે આપણે ઘણો સમય થઈ ગયો તો વરસાદનો રાઉન્ડ પણ ચાલ્યો હતો, એટલે આપણે વિડીયો નહોતા બનાવી શક્યા। એટલે પાછો આજે અમે ખરાડ નીકળી ગઈ છે વરસાદની, એટલે આપણે પાછો આજે વિડીયો બનાવ્યો। અને મિત્રો, કપાસની એક વરસાદ પહેલાં આપણે વીણી પણ કરી લીધી છે આ કપાસની અંદરમાં, અને કપાસ 10 ગાંસડી જેવો આપણે કપાસ નીકળ્યો પણ છે મિત્રો। અને આજે આપણે હળવદ અમારે માર્કેટિંગ યાર્ડમાં આજે વેચવા પણ જવાનું છે, તો કીધું લાવો આપણે મિત્રો સાથે આજે પાછા વાતચીત કરીએ। અને જુઓ મિત્રો, આ વરસાદ પછી પણ આપણો જો કપાસ ઊભો છે અત્યારે, નુકસાની ખૂબ મિત્રો અત્યારે કપાસમાં છે। અને કપાસના ભાવ અત્યારે સરેરાશ અત્યારે ચાલી રહ્યા છે 1300થી કરીને 1600ની વચ્ચે। એટલે મિત્રો, અત્યારે હું ખેડૂતોને એ જ કહેવા માગું છું કે અત્યારે કપાસ અત્યારે બચારા ખેડૂત માટે અત્યારે બહુ મુશ્કેલીનો સમય છે, અને ખેડૂતોને કપાસ ઊભા સુકાઈ ગયેલા છે, અને બહુ નુકસાની છે। કુદરત દ્વારા હવે આપત્તિ છે, એટલે એમાં કોઈનું ચાલે નહીં મિત્રો। એટલે હવે આપણે સરકારશ્રીને પણ કહીએ છીએ કે તો જલ્દી ને જલ્દી સર્વે કરે અને ખેડૂતોને સહાય ચૂકવે। પણ મિત્રો, જો કપાસ અમે જો આ પીળાશ છોડવા પડી ગયેલા છે, તમે જોઈ શકો છો। આ જો આ પણ મિત્રો છોડવો જોઈ શકો છો તમે છોડ। અને મિત્રો, જે અંદર ઝીંડવા પણ હતા તે પણ હવે અંદર કાળા થઈ ગયેલા છે, અને અંદર કપાસી અંદર ઉગી ગયેલા છે। એટલે હવે મિત્રો, કપાસની અંદરમાં ખૂબ મોટી નુકસાની છે। અને પહેલી જે વીણ હતી એ સારી હતી, તારે હજી વરસાદ નહોતો થયેલો, અને આ 3 દિવસથી 4 દિવસથી સતત વરસાદ અત્યારે વરસી રહેલો છે, એટલે ખેડૂતોને ખૂબ નુકસાની છે મિત્રો। અને જો આ જો અત્યારે કપાસમાં નુકસાની કેવી છે, આ મેં દ્રશ્યો એટલે જ મેં તમને બતાડવા જ અત્યારે વિડીયો બનાવેલો છે। આ જો આ કપાસ ઊભા સુકાઈ ગયેલા, જો આ છોડ જો તમે જોઈ શકો છો। અને મિત્રો, જો આજે આપણે આ 10 ગાંસડી કપાસ વેચવા જવાનું છે, એ પણ હું તમને બતાવું। આ જો ગાંસડી આપણો, આ મિત્રો જો આ વરસાદ પહેલાંનો કપાસ છે આપણો આર્યો એ। એટલે આ જો એકદમ રૂની ક્વોલિટી, એકદમ સુપર અને સરસ ક્વોલિટી છે, તમે જોઈ શકો છો જુઓ। એટલે મિત્રો, વરસાદ પહેલાંની કપાસની બધી જમાવટ સારી હતી। કપાસ વરસાદ પહેલાં બહુ સારો લીલો પણ હતો, અને હવે મિત્રો એકદમ સુકાવા લાગ્યો છે અને પીળો પણ પડવા માંડ્યો છે। અને આજે આપણે પહેલી વીણીનો કપાસ વેચવા જવાનું છે અમારે હળવદ તાલુકાની અંદરમાં માર્કેટિંગ યાર્ડ મોટું છે, એટલે ત્યાં અત્યારે ભાવ પણ સારા જ બોલાઈ રહ્યા છે, અને 1300થી કરીને 1600ની વચ્ચે ભાવ સરેરાશ બોલાઈ રહ્યા છે। એટલે આપણે મિત્રો આજે કપાસ વેચવા જવાનું છે, અને એટલે જ અમે ખાસ કરીને મિત્રોને આ બતાવવા માટે જ આ વિડીયો બનાવેલો છે કે જો મિત્રો, આપણે પહેલી વીણી કરી નાખેલી છે કપાસની, અને હવે વેચવા જવાનું છે, તો હવે કેવા ભાવ મળશે કેવા નહીં હું તમને પછી ફરીને વિડીયો બનાવીશ। તો જય માતાજી। ત્યાં સુધી વિડીયોને શેર કરો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવી હું તમને માહિતી આપતો રહીશ। હું આપનો દોસ્ત પાટડિયા હિતેશ।